મજાનું ને બધાય? હું પણ તમારી જેમ ધોરણ 7 ની અંદર અભ્યાસ કરું છું. તમે કેટલું ભણો છો? અમારા સાહેબ અમને દરરોજ અલગ અલગ મોડ્યુલ ભણાવે છે. મને મારા રૂપાંતરના સાહેબ ખૂબ પ્રિય છે, કારણ કે એને મને હીરો બનાવી છે. કારણ કે પહેલો હીરો તો હું છું. શું તમે પણ હીરો છો? તમને પણ હીરો બનવું ગમે છે? આત્મનિષ્ઠા, વિવિધ મૂલ્યો, કેવી રીતે જીવન જીવવું, એનું સુંદર મજાના અમે મોડ્યુલ જોયા. ખૂબ મજા પડી. કાલે અમારા સાહેબે એક સરસ પ્રશ્ન પૂછ્યો કે આપણે બધા દુનિયામાં રહીએ છીએ અને દુનિયા પણ ખૂબ સુંદર છે. શું તમને આ દુનિયા ગમે છે? બસ તમારી જેમ અમારા બધા વિદ્યાર્થીએ માથું હલાવ્યું, હા પાડી કે હા, અમને દુનિયા ગમે છે. તો સાહેબે તરત પ્રશ્ન પૂછ્યો કે તમને દુનિયા શું કામ ગમે છે? શા માટે ગમે છે? તો બધા જ વિદ્યાર્થી અલગ અલગ જવાબ આપતા હતા. મેં પણ સુંદર જવાબ આપ્યો. હું પણ તમારી જેમ હોશિયાર છું. શું તમે હોશિયાર છો? નથી એમને? તો મેં કીધું સાહેબ, આ દુનિયા ખૂબ સુંદર છે, પરંતુ એની અંદર ઘણી સમસ્યા છે. જો એ સમસ્યા દૂર થાય તો જીવન જીવવાની ખૂબ મજા પડે. તો સાહેબે કીધું કઈ કઈ સમસ્યા છે? તો મેં કીધું થોડીક સ્વચ્છતાની તકલીફ છે, થોડી પ્રકૃતિ નાશ પામી છે, થોડા વૃક્ષો દૂર થયા છે, ઉદ્યોગો વધી ગયા છે. આવી જો સમસ્યા દૂર થાય ને તો દુનિયા ખૂબ સુંદર લાગે અને આ જ રીતે દુનિયાની અંદર રહી શકે. તો સાહેબે કીધું દુનિયા સુંદર કેવી રીતે લાગશે? તું શું કામ કરીશ? તો મેં સુંદર જવાબ આપ્યા. શું તમે પણ જવાબ આપશો? જય શ્રી. વધુ વૃક્ષો વાવશો, સ્વચ્છતા રાખશો. ચાલો બેન ભગવતી, પાણીનો બગાડ નહીં કરો, તમે પ્રદૂષણ નહીં કરો. આસ્થા, ખોરાકમાં થતી ભેળસેળ અટકાવીશ. હા, કચરો નહીં ફેલાવું. પ્રાણીઓને ઘાસચારો પૂરતો આપીશ અને વૃક્ષો વધારે ઉગાડીશ. બરાબર છે. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીશ. હા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીશ. ખૂબ સરસ. ગંદકી નહીં ફેલાવું. વૃક્ષો વાવીશ. સાફ સફાઈ કરશો ભાઈ. કચરો ગમે ત્યાં કચરો હું નહીં ફેંકું. બીજું કઈ નવું યાદ આવ્યું જેનિશા? દરેક જીવો પ્રત્યે દયા રાખીશ. હા, દરેક જીવો પ્રત્યે દયા રાખીશ. ઉદ્યોગોમાંથી કેમિકલ જેટલું પાણીમાં જાય છે તેને અટકાવીશ. હા, પાણીમાં જતું કેમિકલ અટકાવીશ. બધા પ્રાણી પક્ષીને એક સમાન રાખીશ. એક સમાન રાખીશ બધાને. પાણીનો બચાવ. પાણીનો બચાવ કરીશું. વૃક્ષો નહીં કાપવું. વૃક્ષો નહીં કાપવું. સારું વાતાવરણ રાખવું. સારું વાતાવરણ રાખીશું. ગંદુ પાણી ઓર્ગેનિક ખેતી કરીશ. ઓર્ગેનિક ખેતી કરીશ. બેન તમે શું લખ્યું? હું આત્મહત્યા કરીશ નહીં અને બીજા કરતા છે તો તેને ના પાડીશ. ના પાડીશ, અટકાવીશ. તમે શું કરશો ભાઈ? બધાને શિક્ષણ દઈશ. શિક્ષણ આપીશ. હું વાતાવરણને પ્રદૂષિત કરીશ નહીં. પ્રદૂષિત નહીં કરું. હું અન્નનો બગાડ કરીશ નહીં. અન્નનો બગાડ નહીં કરું. કુદરતી સંપત્તિનો નાશ કરીશ નહીં. કુદરતી સંપત્તિનો નાશ નહીં કરું. કેમિકલ નહીં વાપરું. હું દેશી ખાતરનો ઉપયોગ કરીશ. દેશી ખાતરનો ઉપયોગ કરીશ. હું વ્યસન નહીં કરીશ. હું વ્યસન નહીં કરું. પશુઓને હેરાન નહીં કરું. આસ્થાબેન? હું ઝઘડા નહીં કરું. ઝઘડાથી અટકાવીશ. ઝઘડા નહીં કરું. નથી લખ્યું જી? ચાલો. હું સ્વચ્છતા રાખીશ. હું ગંદકી નહીં કરું. સ્વચ્છતા રાખીશ, ગંદકી નહીં કરું. હું તળાવમાં ગટરનું પાણી નહીં જવા દઉં. હું ગટર લાઈનનો વિકાસ કરીશ. ગટર લાઈનનો વિકાસ કરીશ. ખુલ્લું પાણી ન નીકળે. વૃક્ષો કાપીશ નહીં. હું ધાર્મિક પુસ્તકનું વાંચન કરીશ. માતા-પિતા અને વડીલોને માન આપીશ. બરાબર છે. માતા પિતા વડીલોને માન આપશે. બોલો સર. પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરીશ. પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરીશ. હું જીવ હિંસા કરીશ નહીં. જીવ હિંસા કરીશ નહીં. બોલો પારુલબેન? હું લાઈટ પંખા શરૂ રાખીશ નહીં. લાઈટ પંખા જતન કરીશ. બરાબર છે. બચાવીશ. વીજળી બચાવીશ. ચાલો બેન. હું જાતિનો ભેદભાવ. જાતિનો ભેદભાવ નહીં હું રાખો. ગંદકી કરીશ નહીં. ગંદકી કરીશ નહીં. હું પક્ષી પર દયા કરીશ. પક્ષી પર દયા. ભૂમિ સંતાન સૌ તમારા કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. વિશ્વાસી પારસીજી દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી સેવા કરે બને તે સંતાન સૌ તમારા.